આજે આપણે ચર્ચા કરીશું બે પોઈન્ટ ઉપર. એમાંનો પહેલો ભાગ છે આપણી પાસે કે આપણે જ્યારે વસ્તુનું માપન કરીએ છીએ તો એ માપનની અંદર બે શબ્દો એને ખાસ આપણે સમજવા પડે એવા છે. હવે આજે બે શબ્દ છે એ બે શબ્દ એની જો ચર્ચા કરીએ તો એ શબ્દ છે આપણી પાસે ચોકસાઈ અને બીજું છે સચોટતા. ચોકસાઈ અને સચોટતા આ બે વચ્ચેનો આપણે ડિફરન્સ ખાસ તૈયાર કરવો પડશે. ચોકસાઈ અને સચોટતા. ચલો બંને શબ્દને વારાફરતી આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ. ચોકસાઈ એટલે શું? તો પહેલા તો એવું કહી શકાય કે ચોકસાઈ એટલે તમે સાચા મૂલ્યની કેટલા નજીક છો. માપન એનું સાચું મૂલ્ય છે, બરાબર, એ સાચા મૂલ્યની તમે કેટલા નજીક છો. એ કેટલા નજીક છો ને એ શબ્દ એને શું કહેવાય? ચોકસાઈ. એટલે પહેલી વાત છે આપણી એ કે ભાઈ ચોકસાઈ, બરાબર. ચોકસાઈ એટલે શું? તો કે ભાઈ સાચા મૂલ્યની કેટલા નજીક છો. જેટલા નજીક વધારે એટલી વધારે ચોકસાઈ, બરાબર. જેટલા આપણે વધારે નજીક એટલી વધારે શું કહેવાય? ચોકસાઈ કહેવાય. અને બીજો શબ્દ છે સચોટતા. બંનેને આપણે પહેલા સમજી લઈએ પછી આપણે વધારે વિચારીએ. સચોટતા એટલે એવું કહી શકાય કે ભાઈ માપન કેટલા વિભેદનથી કરવામાં આવેલું છે. કેટલા વિભેદનથી કરવામાં આવ્યું છે. જેટલું વધારે વિભેદન એટલે કે જેટલા તમે વધારે ઊંડાણમાં ઉતરશો એટલી એની સચોટતા વધારે હશે. હવે બેઝિક પહેલાથી સમજો. દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુનું માપન કરવું છે તો આ માપન કરવા માટે આપણે શું કરીએ? તો કે એના અલગ અલગ અવલોકનો લઈએ. હવે આ અલગ અલગ અવલોકનોમાંથી એક અવલોકન એવું હશે જેનું પરફેક્ટ માપ બતાવશે, સાચું મૂલ્ય. હવે આપણે જે અવલોકન લીધું છે એ અવલોકન એના સાચા મૂલ્યની આપણે કેટલું નજીક લઈ જાય છે. જો એની નજીક હશે તો એ આપણને શું આપશે? એની ચોકસાઈ આપશે. પણ તમે એ અવલોકન લેવા માટે કેટલી વિભેદનથી કામ કર્યું છે એ શું બતાવે? એની સચોટતા બતાવે. દાખલા તરીકે કોઈ એક વસ્તુ છે, ધારો કે એ વસ્તુની લંબાઈ આપણે માપીએ છીએ, બરાબર. વસ્તુની લંબાઈ માન લો કે મેં માપી, તો આ લંબાઈ એનું સાચું મૂલ્ય જે છે ને એ સાચું મૂલ્ય છે 3.68 સેન્ટીમીટર છે. 3.68 સેન્ટીમીટર છે. હવે આ વસ્તુ એનું આપણે અવલોકન કરીએ છીએ અને આપણે આપણી રીતે એને માપવાનો પ્રયત્ન કર્યો. હકીકતમાં એની લંબાઈ આટલી છે. આપણે અવલોકન લઈએ છીએ. માની લો કે મેં એનું અવલોકન લીધું અને એ અવલોકન કોની મદદથી લઉં? તો કે 0.1 સેન્ટીમીટર વિભેદન શક્તિ. પહેલા તો તમને એ સમજાવવું પડે વિભેદન શક્તિ કોને કહેવાય. વિભેદન એટલે એમ સિમ્પલ રીતે તમે સમજો તો બે કાપા વચ્ચે જે ઓછામાં ઓછું અંતર છે ને એ આપણને વિભેદન બતાવશે. ઓછામાં ઓછું તમે કેટલું માપી શકો છો. દાખલા તરીકે તમારી પાસે સ્કેલ છે, ફૂટપટ્ટી અથવા માપપટ્ટી, તો એની મદદથી તમે ઓછામાં ઓછું કેટલું માપી શકો? 0.1 સેન્ટીમીટર માપી શકાય. તો આ 0.1 સેન્ટીમીટર એ એનું શું કહેવાય? વિભેદન કહેવાય. પછી તમે બીજી કોઈ વસ્તુ લઈ આવશો અને એની મદદથી માપવાનો પ્રયત્ન કરો. દાખલા તરીકે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ છે, વર્નિયર કેલિપર્સ છે, એ બધાની વિભેદન શક્તિ અલગ અલગ છે, બરાબર. દરેકની જો વિભેદન શક્તિ અલગ અલગ હોય અને તમે એનાથી અલગ અલગ માપન કરતા હો તો તમને જે વિભેદન મળશે એ બધા માટે કેવું હશે? અલગ અલગ હશે. એટલે આપણે શું કરીએ છીએ? આ જે વસ્તુ છે એનું માપન કેનાથી કરીએ? 0.1 સેન્ટીમીટર વિભેદન ધરાવતા સાધનની મદદથી આપણે એનું અવલોકન કર્યું. તો એ અવલોકન કરતા આપણને જે અવલોકન પ્રાપ્ત થાય છે એ અવલોકન ધારો કે 3.5 સેન્ટીમીટર મળે છે. કેટલું મળે છે? 3.5 સેન્ટીમીટર મળે છે. હવે 0.01 સેન્ટીમીટરનું વિભેદન ધરાવતું બીજું એક સાધન લીધું અને એની મદદથી જ્યારે મેં અવલોકન કર્યું તો આ અવલોકન મને મળે છે 3.38 સેન્ટીમીટર. કેટલું મળ્યું? 3.38 સેન્ટીમીટર.
હવે તમે સમજજો બરાબર, આપણું ઓરિજિનલ મૂલ્ય કેટલું છે? 3.68. આ 3.5 સેન્ટીમીટર છે એ આની નજીક કહેવાય. હા, 3.5 સેન્ટીમીટર આની નજીક કહેવાય. નજીક કહેવાય એટલે આપણે સાચા મૂલ્યની ક્યાં છીએ? નજીક છે. તો આ માપ એની અંદર રહેલી ચોકસાઈ કેવી? વધારે, પણ એની સચોટતા કેવી? ઓછી. ચોકસાઈ કેવી? વધારે, પણ સચોટતા કેવી? ઓછી. કેમ કે એની અંદર પોઈન્ટ પછી તમે એક જ અંક લીધો છે. હજુ બની શકે પાછળ બીજા આંકડાઓ હોય, એ અંકની અંદર ધારો કે 6 પણ હોઈ શકે, 7 પણ હોઈ શકે, ઇવન કે 9 પણ હોઈ શકે ને. એટલે ચોકસાઈ વધારે છે પણ સચોટતા કેવી છે? ઓછી છે. જ્યારે આની અંદર તમે જોવા જાઓ તો આ સાચા મૂલ્યની થોડું દૂર છે, એટલે એની ચોકસાઈ કેવી? ઓછી, પણ એની સચોટતા કેવી? વધારે. બરાબર. આ જે મૂલ્ય છે એની ચોકસાઈ કેવી કીધી આપણે? તો કે ભાઈ ચોકસાઈ જે છે ને એ વધુ છે, પણ એની સચોટતા કેવી છે? તો કે ભાઈ સચોટતા જે છે એ ઓછી છે. જ્યારે આ મૂલ્ય જે છે એ મૂલ્ય એની ચોકસાઈ કેવી? તો આની ચોકસાઈ થશે ઓછી, પરંતુ એની સચોટતા કેવી થશે? વધારે. દાખલા તરીકે બીજું એક ઉદાહરણ આપું. તમારી પાસે કાંડા ઘડિયાળ છે, હેન્ડવોચ. ધારો કે એ હેન્ડવોચની અંદર કલાક, મિનિટ અને સેકન્ડ એમ 3 ભાગ બતાવે છે. મારી પાસે ઘડિયાળ છે, ધારો કે એની અંદર 2 જ વસ્તુ છે, કલાક અને મિનિટનો, એમ 2 જ કાંટાઓ છે. હવે હું તમને એમ પૂછું કે અત્યારે કેટલા વાગ્યા? તો ધારો કે કોઈ વ્યક્તિ એમ કહે કે 11 વાગી અને 30 મિનિટ થઈ છે. હું તમને એમ કહું છું 11 વાગી અને 30 મિનિટ થઈ છે. તમે એમ કહો કે ભાઈ નહીં સર, 11 વાગી 30 મિનિટ અને 40 સેકન્ડ થઈ છે. 11 વાગી 30 મિનિટ અને કેટલી થઈ છે? 40 સેકન્ડ થઈ છે. મેં તમને શું કીધું કે ભાઈ 11 વાગ્યા ઉપર કેટલી મિનિટ થઈ? 30 મિનિટ. તમે શું કીધું? 11 વાગી 30 મિનિટ અને કેટલી સેકન્ડ? 40 સેકન્ડ. હકીકતમાં થયા છે 11:30 થયા છે. તો મેં જે મૂલ્ય આપ્યું છે એ મૂલ્ય સાચા મૂલ્યની ક્યાં છે? ખૂબ જ નજીક છે. એટલે આમાં ચોકસાઈ વધારે છે, પણ સચોટતા કેવી છે? ઓછી છે. કેમ? 30 મિનિટ થઈ, ઉપર કેટલી સેકન્ડ થઈ? 40 સેકન્ડ થઈ ગઈ. 40 સેકન્ડ થઈ એટલે કે અડધી મિનિટ વધી ગઈ છે, અડધી મિનિટ ઉપર થઈ ગયું છે. પણ આપણે એ નથી દર્શાવતા, આપણે માત્ર શું દર્શાવ્યું કે 11 વાગી અને 30 મિનિટ થઈ છે. હા, ચોકસાઈ વધારે કહેવાય આની, પણ સચોટતા એની વધારે કહેવાય નહીં. કારણ કે આની અંદર તમે ઊંડાણમાં ઉતરા તો તમને ખબર પડી કે ઉપર કેટલી સેકન્ડ થઈ છે? બીજી 40 સેકન્ડ થઈ છે. એટલે ઓછામાં ઓછા વિભેદનથી જો આપણે કાર્ય કરતા હોઈએ તો જેમ વિભેદનની મદદથી વધારે, જો જેટલું તમે વધારે વિભેદનથી કામ કરશો ને એટલી એની સચોટતા કેવી આવશે? વધારે આવશે. ઓછા વિભેદનથી કામ કરશો તો ચોકસાઈ વધારે આવશે, પણ સચોટતા ઓછી આવશે. અને વધારે વિભેદનથી કામ કરશો તો એની ચોકસાઈ ઓછી અને સચોટતા કેવી આવે? વધારે આવશે. એટલે ચોકસાઈ અને સચોટતા આ બંને વચ્ચેનો સંબંધ તમને ખાસ યાદ હોવો જોઈએ. ચોકસાઈ શું દર્શાવે છે? કે તમે સાચા મૂલ્યની કેટલા નજીક છો. પણ વિભેદન એટલે કે સચોટતા શું દર્શાવે છે? તો કે કેટલા વિભેદનથી તમે કાર્ય કર્યું છે એ તમારી સચોટતા છે. ખ્યાલ આવશે તમને? હવે વાત એ કરી શકાય કે ભાઈ દરેક અવલોકન, આપણે ઘણી બધા પ્રકારના મેઝરમેન્ટની વાત કરી, લેન્થ મેઝરમેન્ટ, ટાઈમ મેઝરમેન્ટ, એવી ઘણી બધી આપણે ચર્ચાઓ કરી, બરાબર, માસ મેઝરમેન્ટ. પણ એમની અંદર કંઈક ને કંઈક માપનની અંદર થોડી ઘણી ખામીઓ હોય, થોડી ઘણી ક્ષતિઓ રહી જાય. અને એ જે થોડી ઘણી ખામીઓ છે કે થોડી ઘણી જે કાંઈ ક્ષતિઓ છે એને કહેશું આપણે ત્રુટિ. તો દોસ્તો આપણે ખૂબ જ અગત્યના ટોપિક વિશે વિચારવું છે, એના વિશે અભ્યાસ કરવો છે, જેનું નામ છે ત્રુટિ, એરર્સ. ચાલો એરર્સ વિશે આપણે સમજૂતી મેળવીએ. ત્રુટિ, પહેલા તો ત્રુટિ કોને કહેશું આપણે?
ત્રુટિ એટલે કહી શકાય કે માપનમાં રહેલી ખામી અથવા તો ક્ષતિ. ત્રુટિ એટલે શું? તો કે ભાઈ ત્રુટિ એટલે માપનમાં રહેલી ખામી અથવા ક્ષતિ. આપણે સાદી ભાષામાં એમ કે ફોન યુઝ કરતા હોય, કમ્પ્યુટર યુઝ કરતા હોય તો આપણે એમ કે એરર આવે છે. એરર આવે છે મતલબ કે કંઈક ખામી છે. ધારો કે કોઈ વસ્તુ આપણી પાસે માગેલી હોય, કોઈ ડિટેલ્સ આપણી પાસે માગેલી હોય અને એ ડિટેલ્સ આપણે ફિલઅપ કર્યા વગર જ આપણે સબમિટ કરતા હોય તો શું આવે? એરર આવે. એરર આપણને એવું બતાવે કે તમારી આ જગ્યા પર કોઈ જગ્યાએ ખામી છે, કોઈ જગ્યાએ ક્ષતિ છે. બસ એવું જ કામ અહીંયા છે કે જ્યારે માપન કરવામાં આવે છે ત્યારે વ્યક્તિ બદલાય, સાધન બદલાય, પદ્ધતિ બદલાય, તેમ અલગ અલગ રીતે એની અંદર કંઈક ખામીઓ સર્જાય છે. તો ત્રુટિ જે છે આપણી એમની ચર્ચા કરીએ તો ત્રુટિ એના બે પ્રકાર પડશે દોસ્તો. એક પ્રકાર છે વ્યવસ્થિત ત્રુટિ અને બીજો પ્રકાર છે અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ અને બીજો પ્રકાર અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ એટલે કહી શકાય સિસ્ટમેટિક એરર, બરાબર, જે કાયદેસર વ્યવસ્થિત રીતે મતલબમાં ચોક્કસ રીતે આવતી હોય એ. પણ અવ્યવસ્થિત ત્રુટિ એટલે કે રેન્ડમ એરર, ગમે તે અનિયમિત રીતે આવી જાય તો એવી જે એરર છે એને કહેવાય રેન્ડમ એરર. આપણે પહેલી ચર્ચા કરીએ અહીંયા વ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો ભાઈ વ્યવસ્થિત ત્રુટિ એટલે એવું કહી શકાય કે જ્યારે એક જ વસ્તુના એક કરતાં વધારે, કોઈ એક જ વસ્તુ છે એને તમે વારંવાર માપ્યા કરો છો, એક કરતાં વધારે અવલોકન લેવામાં આવે છે ત્યારે એની અંદર કંઈક તમને ખામીઓ દેખાશે. એ જે ખામી દેખાય એ ખામી અને શું કહેવાય? વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. પણ વ્યવસ્થિત ત્રુટિ યાદ રાખવાનું છે કે વ્યવસ્થિત ત્રુટિ જે છે એ ફક્ત ધન દિશા એટલે કે ફક્ત ધન કે ફક્ત ઋણ દિશામાં જ હોઈ શકે. ઋણ દિશામાં જ હોઈ શકે. મતલબ કે કાં તો તમારું જે ત્રુટિનો ભાગ છે એ ફક્ત ને ફક્ત ધન દિશામાં જ વધારો અથવા તો ઘટાડો બતાવતું હોય, એટ અ ટાઈમ ઋણ દિશાની અંદર ક્યારેય ત્રુટિ નહીં હોય. એક જ સમયે એક જ દિશામાંની ત્રુટિ હોય, કાં તો પ્લસ દિશામાંની ત્રુટિ આવે અને કાં તો માઇનસ દિશામાંની ત્રુટિ આવે. પણ એક જ અવલોકનની અંદર કોઈ એમ ન કહી શકે કે ભાઈ આમાં +0.5ની ત્રુટિ છે અને સાથે સાથે -0.5ની પણ ત્રુટિ છે. નહીં. કાં તો ફક્ત ધન દિશા આવે અને કાં તો ફક્ત ઋણ દિશા આવે, પણ એક સાથે બંને આવશે નહીં. તો વ્યવસ્થિત ત્રુટિ જે છે એના ફરી પાછા 3 પ્રકાર પડશે. બરાબર, વ્યવસ્થિત ત્રુટિના કેટલા પ્રકાર પડશે? 3 પ્રકાર પડશે. આ 3 પ્રકારની અંદર પહેલો પ્રકાર છે સાધનની ત્રુટિ. સાધનની ત્રુટિ. ચલો, સાધનની જે ત્રુટિ છે એ ત્રુટિને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એવું કહી શકીએ આપણે કે તમે જે વસ્તુનું અવલોકન કરો છો એ અવલોકન કરવા માટે તમે જે સાધનનો ઉપયોગ કર્યો છે, માની લો કે એ સાધનમાં જ કંઈક ખામી હોય તો, જો એ સાધનમાં જ કંઈક ખામી હોય તો જે ત્રુટિ ઉદ્ભવે એ ત્રુટિ કોની હોય? સાધનની ત્રુટિ કહેવાય. દાખલા તરીકે તમે થર્મોમીટર છે એની મદદથી તાપમાન માપો છો. હવે સમજો કે ભાઈ ગરમ પાણીની ઉકળી ગયેલું પાણી છે તો આપણને ખબર હોય ગરમ પાણી થઈ ગયું પુષ્કળ ગરમ એટલે કે ઉકળી ગયું છે, તો એનું તાપમાન કેટલું હોવું જોઈએ? 100°C. પણ માનો કે થર્મોમીટર તમને 105, 103, 102 એ રીતના અલગ અલગ ટેમ્પરેચર બતાવતું હોય તો એ કોની ત્રુટિ કહેવાય? સાધનની ત્રુટિ કહેવાય. એટલે એક ઉદાહરણ લીધું આપણે થર્મોમીટરનું કે ભાઈ થર્મોમીટર જે છે આ થર્મોમીટર એ ઉકળતા પાણીનું તાપમાન 100°C ના બદલે ધારો કે 105°C બતાવે છે તો એ કોની ત્રુટિ કહેવાય? સાધનની ત્રુટિ. પછી વર્નિયર કેલિપર્સ છે. વર્નિયર કેલિપર્સ, આ વર્નિયર કેલિપર્સની અંદર
એમના જે જડબા કહેવાય, જડબું એટલે મતલબ નીચે જે એનો આ ટાઈપનો ભાગ આવે, બરાબર, આ રીતનો જે ભાગ હોય છે, આ વર્નિયર કેલિપર્સ છે, સમજો આપણું આ વર્નિયર કેલિપર્સમાં નીચેનો જે ભાગ હોય કે જ્યાં તમે વસ્તુને મૂકી અને એનો વ્યાસ માપવાનો છે એ માપો છો. સમજો કે આ બંને જડબા છે એની વચ્ચે જ કંઈક ડિસ્ટન્સ રહી જતું હોય, તો જો એ બંને વચ્ચે જ કંઈક ડિસ્ટન્સ રહેતું હોય તો એ કોની ત્રુટિ કહેવાય? એ સાધનની ત્રુટિ કહેવાય. સાધનની અંદર કંઈક ખામી રહેલી છે. એટલે આ રીતે સાધનની અંદર ત્રુટિ ઉત્પન્ન થઈ શકે. બીજું છે પ્રયોગ પદ્ધતિમાં ત્રુટિ. પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. તમે પ્રયોગ કરો છો પણ એ પ્રયોગની અંદર તમારી જે કામ કરવાની જે અનુભવ છે હોય, કામ કરવાની જે કળા છે અથવા તો કામ કરવા માટેની જે તમને સગવડતા અગવડતા પડતી હોય તો એના કારણે જે ત્રુટિ આવતી હોય, અથવા તમે સમજો કે સાધનની ગોઠવણી બરાબર નથી કરી, સાધનનું બેલેન્સિંગ બરાબર નથી, સાધનને જે પ્રમાણે ગોઠવવા જોઈએ એ પ્રમાણે તમે ગોઠવા નહીં, એનું બેલેન્સિંગ પણ ન કર્યું, તો એવી પરિસ્થિતિની અંદર તમે કંઈક ત્રુટિનો અનુભવ કરશો અને એ ત્રુટિનો જે અનુભવ થાય એ શું કહેવાય? પ્રયોગ પદ્ધતિની અંદર જે ત્રુટિ છે એ ત્રુટિ ગણી શકાય. એટલે પ્રયોગ પદ્ધતિની ત્રુટિમાં શું થાય તો કે ભાઈ સાધનો છે તો એ સાધનોની ગોઠવણી, બરાબર, સાધનોની ગોઠવણી બરાબર નથી થયું, એનું બેલેન્સિંગ બરાબર નથી થયું, એટલે બેલેન્સ બરાબર નથી, ખોટી રીતે અવલોકન લેવામાં આવે છે. દાખલા તરીકે થર્મોમીટર જ આપણે પાછું લઈએ. થર્મોમીટર છે તો આ થર્મોમીટરની મદદથી શું કરીએ? તાપમાન માપવામાં આવે. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ જો તાપમાન આપણે માપવું છે થર્મોમીટરની મદદથી તો એ થર્મોમીટર આપણી બોડીના સંપર્કમાં હોવું જોઈએ, ટચમાં હોવું જોઈએ, તો એ આપણને સાચું તાપમાન આપશે. હવે આ થર્મોમીટર છે, હું બોડીને આમ ટચ નહીં કરાવું અને થોડુંક નજીક રાખીને એમ કહી દઉં ભાઈ આટલું તાપમાન છે, તો એ મૂલ્ય કેવું હોય? ખોટું હોય. થર્મોમીટરની મદદથી મારે તાપમાન માપવું છે તો હંમેશા થર્મોમીટરને બોડીનો શું કરવો પડે? ટચ કરાવવો પડે. ટેકનોલોજી પ્રમાણે થર્મલ ટેમ્પરેચર માપી શકાય એ માટેના થર્મોમીટર અત્યારે બજારમાં અસ્તિત્વ છે કે જે તમારી બોડીથી થોડાક દૂર રાખો ને તોય તમને ટેમ્પરેચર માપીને આપશે. થોડું દૂર, વધારે પડતું પણ નહીં, બરાબર. પણ જો એને ગમે તે રીતે માપવામાં આવે તો એ તમને ક્યારેય સાચું મૂલ્ય આપતું નથી. ત્રીજો પ્રકાર આવશે વ્યક્તિગત ત્રુટિ. ત્રીજો પ્રકાર વ્યક્તિગત ત્રુટિ છે. વ્યક્તિગત ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે? દાખલા તરીકે મેં કોઈ અવલોકન લીધું છે, મેં અવલોકન લીધું છે એના કરતાં તમારી અવલોકન લેવાની પદ્ધતિ કંઈક અલગ હોય. તમે કંઈક અલગ રીતે લો છો, બીજો વિદ્યાર્થી હશે કે એ કંઈક અલગ રીતે છે, બીજો હશે એ કંઈ અલગ રીતે લેશે. દરેકે દરેક કંઈક ને કંઈક અલગ રીતે જો પોતાનું અવલોકન લેતા હોય તો એની અંદર જે ત્રુટિ ઉદ્ભવે એ કઈ હોય? વ્યક્તિગત ત્રુટિ હોય. હવે સમજો કે તમારી પાસે સ્કેલ છે, તમે સ્કેલ ઉપર જે કાંપા હોય એનું માપન તમે તમારી નજર સામે આ રીતના સીધી રાખવાના બદલે તમે તમારું મોં આમ ત્રાસું રાખીને એનું અવલોકન કરતા હો તો તમને જે અવલોકન મળે એ પરફેક્ટ નહીં હોય, એમાં કંઈક ત્રુટિ હશે. એટલે મોં એની સામે સાધનને રાખવાનું છે એક્ઝેક્ટ સિદ્ધાંતમાં, અને આપણું જે મોં છે એને ત્રાસું કરવા જશો તો પરિસ્થિતિ શું થશે? દ્રષ્ટિ સ્થાનભેદનો તફાવત આવશે, અને દ્રષ્ટિ સ્થાનભેદના તફાવતના કારણે આપણું જે અવલોકન છે એ અવલોકન આપણને પરફેક્ટ મળશે નહીં. તો વ્યક્તિગત ત્રુટિ એ વ્યક્તિ બદલાશે એ પ્રમાણે પણ બદલાશે. એની અવલોકન લેવા માટે ડોક એને શું કરી શકે? ત્રાસી રાખીને અવલોકન લેશે તો પણ અવલોકન સાચું આવતું નથી. એટલે ત્રણ પ્રકારની પરિસ્થિતિ થાય, બરાબર. આ ત્રણ પ્રકારમાં આપણે એમ કીધું ભાઈ સાધનની ત્રુટિ હોઈ શકે, પ્રયોગ પદ્ધતિમાં ત્રુટિ હોઈ શકે, અને ત્રીજું કયું છે? વ્યક્તિગત ત્રુટિ હોઈ શકે. વ્યક્તિગત ત્રુટિમાં ઉદ્ભવવાનું કારણ શું? તો વ્યક્તિ જ્યારે પોતાની ડોક એને ત્રાસી રાખીને જો અવલોકન કરતો હશે તો એ પરિસ્થિતિની અંદર દ્રષ્ટિ સ્થાનભેદનો તફાવત થાય, જે આપણે આગળ શીખ્યા છીએ, અને એ તફાવત ઉદ્ભવવાના કારણે વ્યક્તિને જે અવલોકન મળે છે એ અવલોકન સાચું અવલોકન હોતું નથી. આવડશે? એટલે આ પહેલો પ્રકાર થયો તમારી પાસે, પહેલો પ્રકાર થયો વ્યવસ્થિત ત્રુટિનો.
બીજો પ્રકાર આપણે વાત કરીએ અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ એટલે આપણે અહીંયા એમ કીધું વ્યવસ્થિતમાં ફક્ત ધન અથવા ફક્ત ઋણ દિશામાં હોઈ શકે, જ્યારે અવ્યવસ્થિતની અંદર ધન દિશા પણ હોઈ શકે અને ઋણ દિશા પણ હોઈ શકે. ખાસ સમજો, ધન દિશા કે ઋણ દિશા ગમે તે દિશા હોય છે, બરાબર, ધન કે ઋણ એમ ગમે તે દિશામાં ત્રુટિ હોઈ શકે. ત્યાર પછી તો કે એમની અંદર બાહ્ય પરિબળો જે અનિયમિત રીતે આકસ્મિક રીતે ચેન્જ થાય છે એવા પરિબળો પણ અંદર ભાગ ભજવશે. વાતાવરણ છે આકસ્મિક રીતે બદલાઈ ગયું તો એના કારણે અમુક પદાર્થના ગુણધર્મો બદલાતા હોય તો એ પણ એક ત્રુટિનો ભાગ છે, બરાબર. એટલે આકસ્મિક રીતે જે ગુણધર્મો બદલાય અથવા આકસ્મિક પરિબળો જે છે એ પણ એના માટે જવાબદાર બને છે. એટલે આકસ્મિક પરિબળો જે અચાનક ફેરફાર અનુભવે છે, અચાનક ફેરફાર થતા પરિબળો પણ એની અંદર શું કરે, ભાગ ભજવે છે. તો એના કારણે જે ત્રુટિ ઉત્પન્ન થાય એને શું કહેવાય, અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય, રેન્ડમ એરર. હવે આ બધી એરર્સ છે એને સુધારવી હોય તો શું કરી શકાય? તો સુધારવા માટે સિમ્પલ વસ્તુ છે કે તમારી પાસે સાધનો જે છે, કદાચ સાધનોની ગુણવત્તામાં ફેરફાર કરી શકાય. અવલોકન એની પદ્ધતિમાં આપણે એમ કીધું ત્રુટિ આવે તો પદ્ધતિ એને ચેન્જ કરી શકાય. વ્યક્તિગત ત્રુટિ આવે છે એની અંદર ડોક ત્રાસી કરવાના બદલે એને સીધી રાખીને આપણે અવલોકન કરવાનો પ્રયત્ન કરીએ તો પણ આ ત્રુટિને નિવારી શકાય. પણ કહેવાનો અર્થ એ છે કે જો એક કરતાં વધારે અવલોકન લેવામાં આવે, એક કરતાં વધારે અવલોકન લેવામાં આવે તો એની મદદથી આ પ્રકારની જે ક્ષતિઓ આવે છે એ ક્ષતિ એને દૂર કરી શકાય. કારણ કે તમે એક જ અવલોકન લો છો અને એક કરતાં વધારે લેશો ત્યારે ફાયદો શું મળશે? અંતે તમે સરેરાશ કાઢશો અને સરેરાશ કાઢીએ ને એટલે એ આપણને હંમેશા એના સાચા મૂલ્ય તરફ લઈ જાય, બરાબર. એટલે એક જ અવલોકન લેવું એના કરતાં ફાયદો કેમાં છે? એક કરતાં વધારે અવલોકન લેવામાં છે. ખ્યાલ આવશે? એટલે આ થઈ ત્રુટિની વાત. ત્રુટિની અંદર આપણે શું કીધું ભાઈ? ત્રુટિ એટલે શું? તો કે માપનમાં રહેલી ખામી અથવા ક્ષતિ. ત્રુટિના કેટલા પ્રકાર? બે પ્રકાર, વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિતના પાછા કેટલા પ્રકાર છે? ત્રણ પ્રકાર છે. સાધનની ત્રુટિ છે, પ્રયોગ પદ્ધતિની ત્રુટિ છે અને વ્યક્તિગત ત્રુટિ છે. વ્યવસ્થિત એ ધન અને ઋણ બેમાંથી કોઈ એક જ દિશામાં હોય, જ્યારે અવ્યવસ્થિત છે એ ગમે તે દિશામાં હોય અને એના ઉપર ખાસ કરીને આકસ્મિક પરિબળો જે બદલાતા હોય એ એના માટે જવાબદાર બનતા હોય છે. તો હવે વાત એવી કરી શકીએ આપણે, લઘુત્તમ માપ ત્રુટિ. લઘુત્તમ માપ ત્રુટિ કોને કહીએ આપણે? લઘુત્તમ માપ ત્રુટિ. પહેલા તો લઘુત્તમ માપ એટલે શું? તો કે માપન માટેના સાધનની મદદથી જે ઓછામાં ઓછું મૂલ્ય એને માપી શકાય. માપન માટેના સાધનની મદદથી જે ઓછામાં ઓછું અથવા તો જે નાનામાં નાનું મૂલ્ય માપી શકાય એ માપ એને શું કહેવાય? લઘુત્તમ માપ કહેવાય. એટલે પહેલું શબ્દ આપણે ક્લિયર કરી દઈએ કે ભાઈ માપન માટેના સાધનની મદદથી જે નાનામાં નાનું માપ માપી શકાય તે માપ એને શું કહેવાય? તે માપને લઘુત્તમ માપ કહે છે. હવે લઘુત્તમ માપ હોય તો લઘુત્તમ માપ માપતી વખતે પણ કંઈક ત્રુટિ આવી શકે. એ ત્રુટિ એને શું કહેવાય? લઘુત્તમ માપ ત્રુટિ કહેવાય. પણ પરિસ્થિતિ એ છે કે જેમ તમે વિભેદન બદલશો તો એ પ્રમાણે ત્રુટિ પણ શું થશે? બદલાશે. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે હું તમને એમ સિમ્પલ રીતે કહું કે ભાઈ આપણે કોઈ વસ્તુનું માપન કરવું છે, એ માપન ધારી લો કે આપણે વર્નિયર કેલિપર્સની મદદથી કરીએ છીએ. હવે પરિસ્થિતિ મેં તમને કીધું છે જો કે સાધન બદલાય એમ એની લઘુત્તમ માપ શક્તિ છે એ પણ શું થશે? બદલાશે. વર્નિયર કેલિપર્સ છે તો આ વર્નિયર કેલિપર્સ
કે જે 0.1 સેન્ટીમીટર સુધીનું માપન આપે તો એની સરખામણીમાં સ્ક્રૂ ગેજ અથવા સ્ફેરોમીટર જે છે એ 0.001 સેન્ટીમીટર સુધીનું આપણને માપન આપશે. હવે આની મદદથી તમે કોઈ વસ્તુનું માપન કરો છો, સ્ક્રૂ ગેજની મદદથી માપન કરો છો, અને ઇવન કે આપણી પાસે માપપટ્ટી પણ છે, જે સાદી આપણી સ્કેલ આવે એ સ્કેલની મદદથી આપણે માપન કરતા હોય માપપટ્ટી, તો માપપટ્ટીની મદદથી તમે માપો એટલે ઓછામાં ઓછું કેટલું માપી શકાય? 0.1 સેન્ટીમીટર માપી શકાય. સમજો માપપટ્ટીથી તમે માપન કરશો તો 0.1 સેન્ટીમીટર આસપાસની ત્રુટિ આવી શકે. જેની લઘુત્તમ માપ જેટલું હોય ને એટલી એની આસપાસની ત્રુટિ આવે. પછી 0.1 સેન્ટીમીટરની લઘુત્તમ માપ શક્તિ હોય ને તમે એમ કહો ભાઈ મેં આનાથી માપન કર્યું તો મારે 2 સેન્ટીમીટરની ત્રુટિ આવી. હું તમને એમ કહું ચાલો ચોકની લંબાઈ માપો તો ચોકની તમે લંબાઈ માપો. કોઈ એમ કે ભાઈ સર આ ચોકની લંબાઈ છે 12 સેન્ટીમીટર છે, અને કોઈ વિદ્યાર્થી એમ કે ના સર 12.1 સેન્ટીમીટર છે, પણ ત્રીજો વિદ્યાર્થી આવીને એમ કે ના સર આ ચોકની લંબાઈ 14 સેન્ટીમીટર છે, તો એ વસ્તુ કેવી થાય? ખોટી. તમારી પાસે લઘુત્તમ માપ શક્તિ કેટલાની છે? 0.1 સેન્ટીમીટરની છે. સાચું મૂલ્ય સમજો કે ભાઈ 12.1 સેન્ટીમીટર છે, મેં માપન કર્યું તો મને ત્રુટિ મળી. એ કેટલી મળી? ધારો કે 12 સેન્ટીમીટર આવ્યા તો ત્રુટિ કેટલી થઈ? 0.1 સેન્ટીમીટરની થઈ. પણ કોઈ આવીને એમ જ કહે સીધું ના સર આ તો 14 સેન્ટીમીટર છે, તો એક્ઝેક્ટલી આપણને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ કેવી છે? ખોટી છે. જેટલી લઘુત્તમ માપ શક્તિ હોય ને એની આસપાસની ત્રુટિ આવી શકે. એટલે કે જેટલું વિભેદન ઓછું એટલી ત્રુટિ ઓછી, જેટલું વિભેદન વધારે એટલી ત્રુટિ વધારે. અહીંયા જેમ લઘુત્તમ માપ શક્તિ છે તમારી પાસે 0.001 છે, આ સૂક્ષ્મ માપન આપશે તો એની અંદર ઉદ્ભવતી ત્રુટિ પણ સૂક્ષ્મ જ હોવાની છે. એટલે અલગ અલગ પરિસ્થિતિની અંદર અલગ અલગ પ્રકારની ત્રુટિઓ હોઈ શકે. એટલે આ માપનની અંદર ઉદ્ભવતી ત્રુટિની વાત થઈ. હવે આપણે જે ટોપિક ચર્ચા કરવી છે એ ટોપિક કે જે આપણને દાખલા માટે ખૂબ કામ આપશે, જેમનું નામ છે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. અથવા ઘણીવાર એવું પણ બોલી શકાય નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, એમ 4 વસ્તુ એને આપણે સમજવાની થાય છે. ચાલો તો સમજીએ નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. માની લો કે આપણે એમ કહીએ કે કોઈ એક વ્યક્તિ છે એ કોઈ એક વસ્તુ એના માટે અવલોકન લે છે. આ વ્યક્તિએ એ વસ્તુના અલગ અલગ ઘણા બધા અવલોકનો લીધા, n અવલોકન લીધા. તો એ n અવલોકનો કઈ રીતે હોઈ શકે? તો કોઈ વસ્તુના અવલોકનો ધારી લો કે આ રીતના છે A1, A2, A3 અપ ટુ AN સુધીના છે. બરાબર, n અવલોકન એને ધ્યાનમાં લીધા. હવે ખાસ યાદ રાખવાનું એ છે કે જ્યારે તમે એનું સાચું મૂલ્ય જાણતા નથી, જે સમયે તમે એનું સાચું મૂલ્ય જાણતા નથી, તો એ સમયે તમને વ્યક્તિગત અવલોકનો જે છે ને A1, A2, A3 અપ ટુ N, એનું સરેરાશ એ તમને સાચું મૂલ્ય આપે. ફરી પાછું કહું છું, જ્યારે આપણને સાચું મૂલ્ય ખબર નથી ત્યારે વ્યક્તિગત અવલોકનો જે હોય ને એની સરેરાશ કાઢવાની, એ સરેરાશ આપણને શું આપે? સાચું મૂલ્ય આપશે. એટલે ખાસ યાદ રાખવું આ પોઈન્ટ.
કે જ્યારે સાચું મૂલ્ય જાણતા ન હોઈએ ત્યારે વ્યક્તિગત અવલોકનની શું લેવાની? સરેરાશ. વ્યક્તિગત અવલોકનની સરેરાશ લેવામાં આવે છે. કારણ કે સરેરાશ લેશું તો એ સરેરાશ આપણને ક્યાં લઈ જશે? સાચા મૂલ્ય તરફ. ચાલો તો સરેરાશ લઈએ. સરેરાશ લઈએ એટલે એને બતાવીએ એ મીન વડે. એ મીન બરાબર A1 પ્લસ A2 પ્લસ A3 અપ ટુ ક્યાં સુધી? AN સુધી. છેદમાં કેટલા? તો જેટલા અવલોકનો હોય એની સંખ્યા. 5 અવલોકન હોય તો છેદમાં 5, 3 હોય તો 3, n હોય તો n. એટલે આ સરેરાશ મૂલ્ય થયું આપણું. હવે તમારી પાસે જે વ્યક્તિગત અવલોકન છે, આ વ્યક્તિગત અવલોકનની અંદર દરેકમાં કંઈક ને કંઈક ખામી હશે. એ હોઈ પણ શકે અથવા ન પણ હોઈ શકે, પણ આપણે ચેક તો કરવું જ પડશે. તો આપણે શું કરીએ? તો કે વ્યક્તિગત અવલોકન એમાંથી સરેરાશ અવલોકનને બાદ કરીએ. તો વ્યક્તિગત અવલોકન અને સરેરાશ અવલોકન વચ્ચેનો તફાવત એ આપણને આપશે નિરપેક્ષ ત્રુટિ. કોનો? વ્યક્તિગત અવલોકન અને સરેરાશ અવલોકન વચ્ચેનો શું લેવાનો? તફાવત. તો અહીં લખી શકાય આ રીતે: વ્યક્તિગત અવલોકન અને સરેરાશ અવલોકન વચ્ચેનો તફાવત એ નિરપેક્ષ ત્રુટિ આપે છે. કઈ ત્રુટિ આપે છે? નિરપેક્ષ ત્રુટિ આપે છે. પણ યાદ રાખવું, આ તફાવત ધન પણ હોઈ શકે અને આ તફાવત ઋણ પણ હોઈ શકે. તફાવત ધન પણ હોઈ શકે અને તફાવત કેવો હોઈ શકે? ઋણ પણ હોઈ શકે. પરંતુ નિરપેક્ષ ત્રુટિ એ હંમેશા ધન જ હોય. એટલે આપણે એનો માનાંક લેવો પડશે. બરાબર? અને તમે અથવા એ પણ લખી શકો અહીંયા તફાવત જે છે ને એનું મૂલ્ય, તફાવતનું મૂલ્ય એ શું આપે? નિરપેક્ષ ત્રુટિ. કારણ કે નિરપેક્ષ ત્રુટિ છે એ ઋણ હશે નહીં. બરાબર? એટલે એ પણ ઉલ્લેખ કરી દઈએ આપણે કે નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હોય? ધન હોય. અને ધન હોય એટલે આપણે શું લઈ લેવાનું? માનાંક. ચાલો, પહેલું અવલોકન છે A1. તો એના માટે આપણે તફાવત લઈએ તો ડેલ્ટા A1 એનો શું લઈ લીધો? માનાંક. ઇઝ ઇક્વલ ટુ વ્યક્તિગત અવલોકન A1, એમાંથી સરેરાશ બાદ કરો એટલે માઇનસ આવે A મીન. એ જ રીતના ડેલ્ટા A2 બરાબર A2 માઇનસ A મીન. ડેલ્ટા A3 બરાબર A3 માઇનસ A મીન. અપ ટુ ક્યાં સુધી જવાનું? એ રીતે n સુધી. ડેલ્ટા AN બરાબર AN માઇનસ A મીન. હવે આ શું મળ્યું? આ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. આ નિરપેક્ષ ત્રુટિ જે મળી ને એ નિરપેક્ષ ત્રુટિનો પાછો આપણે શું લઈએ? સરેરાશ. ફરી પાછું આપણે એનું સરેરાશ લઈએ એટલે આપણને મળશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર. આ બધાની સરેરાશ કાઢીએ તો મોડ ડેલ્ટા A1 પ્લસ મોડ ડેલ્ટા A2 પ્લસ મોડ ડેલ્ટા A3 અપ ટુ n સુધી મોડ ડેલ્ટા AN ડિવાઈડ બાય કેટલા થઈ જશે? n. હવે ધારો કે એક જ મૂલ્ય આપણે વિચારતા હોય તો આ એક મૂલ્ય એની અંદર કેટલી ત્રુટિ છે, ટૂંકમાં એની સીમા એટલે કે એની હદ કેટલી છે સમજો. આપણી પાસે એમ આ એવું સરેરાશ, બરાબર, આ મેઇન સરેરાશ છે આપણું. એની અંદર આપણે જે ત્રુટિઓનો ભાગ છે એનો આપણે સરેરાશ લીધું. તો કોઈ એક જ અવલોકન મારે લેવાનું થાય તો આ એક અવલોકન છે એ કેટલું હોઈ શકે? તો એનું જે વાસ્તવિક મૂલ્ય છે આટલું હોઈ શકે. એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. મતલબ આવો થયો કે આનું જે મૂલ્ય છે હકીકતમાં એ કોની વચ્ચે હશે? તો કે એ મીન
માઇનસ ડેલ્ટા એ લેસ ધેન એ મીન પ્લસ ડેલ્ટા એ. માઇનસ કરીશ એટલે નાનું મૂલ્ય મળશે, પ્લસ કરીશ એટલે મોટું મૂલ્ય મળશે. તો નાના મૂલ્યથી મોટા મૂલ્ય એટલે એક રેન્જ મળી ગઈ, એક હદ આપણને મળી ગઈ છે. આટલી હદની વચ્ચે આપણને આ વસ્તુ જોવા મળશે. ચાલો બીજો જે ભાગ છે એનાથી આગળ વધીએ. એ આપણી પાસે છે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો સાપેક્ષ ત્રુટિ એટલે એમ કહી શકાય દોસ્તો, આ જે ડેલ્ટા એ છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અને આજે સરેરાશ લીધું આપણે અવલોકનનું એ સરેરાશ મૂલ્ય, આ બેનો ગુણોત્તર લેવાનો છે. એ ગુણોત્તર આપણને શું આપશે? સાપેક્ષ ત્રુટિ, જેને દર્શાવી આપણે ડેલ્ટા એ વડે. તો ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ અપોન એ મીન, ડેલ્ટા એ અપોન એ મીન. આ ડેલ્ટા અને આ પણ ડેલ્ટા છે, ભાઈ સેમ નથી જાય એટલે આપણે સિમ્બોલ ચેન્જ કર્યો છે, આને પણ ડેલ્ટા જ કહેશું. પણ એ કઈ ત્રુટિ બતાવશે? સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ એટલે શું? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, એના છેદમાં તમારે સરેરાશ મૂલ્ય લેવાનું છે, અથવા સાચું મૂલ્ય જે હતું ને એ લઈ લેવાનું છે. અને છેલ્લો એક પોઈન્ટ છે એમની અંદર પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે ટકાવાર ત્રુટિ પણ કહેવાય. ટકાવાર એટલે કે ટકાવારીની અંદર આપણને એનું મૂલ્ય મળે, એ પ્રતિશત ત્રુટિ છે. કેટલી આવશે? તો કે ડેલ્ટા એ ગુણ્યા 100, બંને બાજુ તમારે 100 વડે ગુણવાના છે એટલે તમને ટકાવારીમાં આન્સર મળશે. તો ડેલ્ટા એ અપોન એ મીન એને ગુણ્યા 100. આ કરતા આપણો આન્સર કેમ આવી જશે? ટકાવારીમાં. તો જ્યારે ટકાવારી મેળવવાની કીધી હોય ત્યારે તમારે કઈ ત્રુટિ લેવાની? પ્રતિશત ત્રુટિ. બરાબર, ટકાવારી માંગી હોય ત્યારે હંમેશા કઈ લેવાની છે? પ્રતિશત ત્રુટિ. એટલે 3 થઈ: નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, આ બંને ભેગું છે, પછી સાપેક્ષ અને પછી પ્રતિશત. સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. પહેલું શું કરવાનું છે કામ? દાખલા આપેલા હોય આ રીતના અલગ અલગ તમને અવલોકન આપ્યા હોય તો પહેલું કામ શું? જે અવલોકન આપેલા છે એની સરેરાશ કાઢો. એ સરેરાશ આપણને ક્યાં લઈ જાય? સાચા મૂલ્યની નજીક. બરાબર, એટલે સરેરાશ કાઢી લીધી. સરેરાશ કાઢ્યા પછી વ્યક્તિગત અવલોકન, પર્સનલી જે અવલોકન છે બધા અવલોકનમાંથી સરેરાશને શું કરો? બાદ. તો જ્યારે સરેરાશને બાદ કરવામાં આવશે ત્યારે આપણને મૂલ્ય મળશે. એ મૂલ્ય પ્લસ એ હોઈ શકે, એ મૂલ્ય માઇનસ પણ હોઈ શકે, પણ આપણે લેવાનું છે કેવું? પ્લસ. કેમ? કઈ ત્રુટિ છે? નિરપેક્ષ ત્રુટિ છે. નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હોય? પોઝિટિવ. ફરી પાછું એનું સરેરાશ કાઢશો એટલે શું મળશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળશે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એને ભાગ્યા તમે સરેરાશ મૂલ્ય લઈ લેશો એટલે તમને સાપેક્ષ ત્રુટિ આપશે. અને એને તમે 100 વડે ગુણી નાખશો એટલે એ તમને પ્રતિશત ત્રુટિ આપે, જે તમને ટકાવારીમાં મળશે. શામાં મળે? ટકાવારીમાં. ક્લિયર છે દોસ્તો? એટલે આ થયું તમારી પાસે નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત, એમ 3 પ્રકારની ત્રુટિઓની ચર્ચા આપણે કરી દીધી છે આમાં.